સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ઓવરબ્રિજની નીચે બે મોટા ભૂવા પડતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સામાન્ય વરસાદ થતાં જ ગટર બેસી જતા લોખંડના શેરા દેખાઈ આવી રહ્યા છે, જેને લીધે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ભૂવા તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. વાર્તાલાપ ન્યૂઝ જયસિંહભાઈ ઝારોલા, સાયલા. સાયલા તાલુકાના સાયલા ગામ ખાતે ઓવરબ્રિજ નીચેનું જે સર્કલ છે, હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાચાર જ છે. હજી ઓપનિંગ માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય, રાહદારી આટલા બધા હોય છતાં પણ હજી તમે જોઈ શકો છો કે જે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જ યાદું હોય છે, છતાં પણ ઊંઘતું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરે. તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને ને જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું. ભૂવા પડ્યા છે ને વિશે શું કહેવા માંગો? આ ભૂવા નથી, સરકારના ખાડા છે. આ સરકારના ભ્રષ્ટાચારના ખાડા છે. હું તો સરકારની વાત અલગ રહે પણ તંત્રને કહેવા માગું છું કે આ જવાબદારી આપની છે. આ ભૂવા જો તાત્કાલિક અસરથી જે કંઈ આ ખાડા પડ્યા છે ને આ ભૂવા પડ્યા છે તાત્કાલિક અસરથી રિપેર નહીં થાય તો આગળના સમયમાં આવનારા સમયમાં લોકોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહી કરવામાં આવે.